નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી એનએમએમએસની પરીક્ષા તારીખ 3/2/2024ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેની અંદર માનસિક ક્ષમતા કસોટીના 90 ગુણનું આપણે આ વિડીયોમાં સચોટ અને સાચું સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચે પ્રશ્ન 1થી 5માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખોટી સંખ્યા આપેલા વિકલ્પમાંથી શોધવાની છે। તમે અહીંયા મિત્રો જોઈ શકો છો 39 આપેલ છે, પછી 31 છે, 23 છે અને 15। દરેકની અંદર મિત્રો 39માંથી 9 બાદ કરો તો 31 આવશે, 31માંથી 9 બાદ કરીશું તો 23, તેવી રીતે 23માંથી 9 બાદ કરીએ તો 15। તો આપણે 15માંથી 9 બાદ કરવાના થાય તો જવાબ આવશે 7। આગળની શ્રેણીની વાત કરીશું મિત્રો। અહીંયા 6 પછી 7, એના પછી મિત્રો આપેલું છે 13, 20 અને 33। તો હવેની જે સંખ્યા આવશે તે મિત્રો આવશે 53। ત્રીજું છે તેની અંદર મિત્રો વર્ગ આપેલો છે, 4નો વર્ગ, 2નો વર્ગ, બરાબર, 2 દુ 4 થાય, પછી 4નો વર્ગ છે 16, બરાબર, એટલે કે ચોખ્ખો 16 એટલે અહીંયા 16નો વર્ગ થયો, 16 ચોક 64, બરાબર, એટલે અહીંયા મિત્રો 4નો વર્ગ થયો। અહીંયા છે એ 88 64, બરાબર, 8નો વર્ગ થયો। તો એવી રીતે આપણે આગળ વધવાનું છે। તો અહીંયા આવશે 256, 64 ગુણ્યા 4 કરો 256, અને 256 ગુણ્યા 4 કરીએ તો 1024 થાય। તો જવાબ આવશે 256। એના પછી મિત્રો આગળ જોઈશું 4, ચોથો દાખલો છે 17, 27, 48, 77। તો અહીંયા તમે જોઈ શકો છો જે 10 ઉમેર્યા છે, બીજામાં 20, પછી 30 અને 77માં 40 ઉમેરીએ તો 117 થશે। પાંચમી શ્રેણી છે તેની અંદર છે 23, પછી 32, પછી 26 આપેલ છે, બરાબર। તો હવે કઈ આવશે? તો અહીંયા મિત્રો આવશે 36, બરાબર, યોગ્ય મિત્રો અહીંયા તમને આપેલું હશે। છઠ્ઠો પ્રશ્ન છે, નીચે પ્રશ્ન 6થી 10માં આપેલ આકૃતિમાં એક સમાન રીતે સંખ્યાઓ ગોઠવાયેલી છે, તેના આધારે પ્રશ્નાર્થમાં આપેલી સંખ્યાનો વિકલ્પ શોધીને લખો। તો અહીંયા મિત્રો જોઈ શકો છો 12 આપેલ છે, 8 છે અને 20 છે। અહીંયા 15, 7 અને 53 છે। તો અહીંયા શું આવશે? તો અહીંયા મિત્રો 16 છે, 84 છે, તો અહીંયા આવશે 25। એના પછી મિત્રો 7મો છે દાખલો, તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા 9, 69, 12 છે, જેમાં મિત્રો અહીંયા પ્રશ્નાર્થની અંદર જવાબ આવશે 3। હા, આગળ વાત કરીશું 8મો દાખલો છે, તેની અંદર મિત્રો અહીંયા જે પ્રશ્નાર્થ આપેલ છે તેમાં જવાબ આવશે 45, યોગ્ય સંબંધ રહેલો છે, તમારે જોવાનો છે। એના પછી 9મો દાખલો છે, તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પ્રશ્નાર્થ આપેલ છે તેમાં તમારો જવાબ બનશે 27। 10માની અંદર મિત્રો ગ્રેસ આપેલ છે। 11મો છે સાપુતારા ગુજરાતમાં આવેલ છે, તો નૈનીતાલ ઉત્તરાખંડમાં આવેલ છે। વોટર તો આઈસ, તો વપુર તો વોટર। એના પછી મિત્રો જોઈશું 13મો દાખલો છે, જો શ્વાનને સાંકેતિક ભાષામાં મિત્રો 6, 2, 1, 15 એટલે કે 62, 15 લખાય, સેન્સને 64, 5, 64 લખાય, તો ન્યૂઝને કેવી રીતે લખાય? મિત્રો અહીંયા એન માટે 5 આપેલ છે, ઈ માટે મિત્રો 4 છે, ડબલ્યુ માટે 2 અને એસ માટે 6, તો 54, 26 છે એ જવાબ આવશે। એના પછી ચા તો પાંદડા, કોફી તો બીજ, બરાબર। 15 નીચેના પ્રશ્નો 15થી 18 માટે આપેલ વિકલ્પમાંથી બાકીનાથી અલગ પડતો શબ્દ, વસ્તુ, સંસ્થા, સામગ્રી શોધો, જેમ કે પાવો, બીન, વાંસળી, તંબુરો। તો અહીંયા મિત્રો તંબુરો છે એ અલગ પડે છે, પાવો, બીન અને વાંસળી, બરાબર। તો એ મિત્રો પાવો, બીન અને વાંસળી છે તો એ દૂધીમાંથી બને છે, તંબુરો અલગ છે। 16મો છે હેક્ટર, એકર, ચોરસ મીટર, કિલોમીટર। તો અહીંયા મિત્રો કિલોમીટર છે અલગ છે। એના પછી અહીંયા આપેલ છે લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 1/3 પાયો ગુણ્યા વેધ અને 4 ગુણ્યા લંબાઈ। તો અહીંયા 4 ગુણ્યા લંબાઈ અલગ પડશે।
એના પછી મિત્રો જોઈશું 18મો છે રતાંતરાપણું, સ્કર્વી, રંગ અંધતા અને મોતિયો. તો અહીંયા મિત્રો સ્કર્વી છે એ અલગ છે. રતાંતરાપણું, રંગ અંધતા અને મોતિયો એ આંખને લગતા રોગ છે. સ્કર્વી અલગ રોગ છે. નીચેના પ્રશ્નો 19થી ને 22માં કોઈ જોડ તેમના ગુણ પ્રમાણે ખોટી છે તે શોધો. તો અહીંયા મિત્રો આપેલ છે અમદાવાદ સાબરમતી, એટલે કે સાબરમતી નદી અમદાવાદમાં આવેલ છે. વિશ્વામિત્રી વડોદરા, નર્મદા ભરૂચમાંથી પસાર થાય છે. જ્યારે ભાદર છે એ રાજકોટ, તો એ ખોટું છે, તે ભાવનગર આવશે. એના પછી મિત્રો આગળ જોઈશું મહાશિવરાત્રિ, તો મહા મહિનામાં આવે. રામનવમી ચૈત્રમાં આવે. હોળી ફાગણમાં આવે. જ્યારે રક્ષાબંધન વૈશાખ મહિનામાં ખોટી જોડ છે, ડી. એના પછી રાજસ્થાનની રાજધાની જયપુર આવે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, છત્તીસગઢની રાંચી, તમિલનાડુ ચેન્નઈ. તો અહીંયા મિત્રો રાંચી છે છત્તીસગઢની રાયપુર આવે, એટલે એ ખોટી છે, રાંચી નહીં આવે. બરાબર. એના પછી 0 તટસ્થ સંખ્યા, 1 અવિભાજ્ય સંખ્યા, ના 1 અવિભાજ્ય નથી. બરાબર. 2 બેકી સંખ્યા અને 3 એકી સંખ્યા એ બરાબર છે. તો 1 એ અવિભાજ્ય સંખ્યા નથી, એ ખોટું છે. નીચેની આકૃતિમાં ત્રિકોણ એ રમતવીર, વર્તુળ એ નૃત્યકાર અને લંબચોરસ એ સંગીતકાર સૂચવે છે. તો આકૃતિનો આધારે પ્રશ્ન 23થી 26ના જવાબ આપો. તો મિત્રો 23મો પ્રશ્ન છે કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો આવશે ક્યુ. કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી? તો ક્યુ. 25 કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો એમ. 26 નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ? તો પી. એના પછી નીચે આપેલ પ્રશ્ન 27થી ને 29માં આપેલ સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સમીકરણ સાચું બનાવો. તો અહીંયા મિત્રો તમારે સમીકરણ છે એ સાચું બનાવવાનું છે. તો એના માટે 56 પછી બરાબર આવશે 4 ગુણ્યા 12 વત્તા 8. તેવી રીતે 28મું છે તેમાં આવશે 200 માઇનસ છે, અહીંયા ભાગ્યા આવશે 20 ગુણ્યા 15 બરાબર 150. પછી 29મું છે તેની અંદર મિત્રો 25 ગુણ્યા 15 ભાગ્યા 5 બરાબર 75. એવી રીતે જવાબ બનશે. 30મું છે જો એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવશે? તો મિત્રો આપણે પહેલાં 12 ને 6ઠી તારીખે મંગળવાર, બરાબર, તો 12 ભાગ્યા 7 કરવા પડશે અને જે શેષ વધે તે મંગળવાર પછી આપણે એના દિવસો ગણી લઈશું. એટલે અહીંયા સોમવાર આવશે અને પછી 18મી તારીખ પણ એવી રીતે આપણે ગણી લઈશું. બરાબર. અહીંયા રવિવાર આવશે. એના પછી પી અને ક્યુ પિતા છે, પણ ક્યુ એ પીનો પુત્ર નથી. બરાબર. પી એ ક્યુના પિતા છે, પણ ક્યુ એ પીનો પુત્ર નથી. તો ક્યુ અને પીનો સાથે સંબંધ કયો હશે? તો મિત્રો અહીંયા પુત્ર નથી એટલે પુત્રીનો સંબંધ હોય. બરાબર. ક્યુ એ પુત્રી હશે. બરાબર. પુત્રનો ના હોય એટલે પુત્રી હોય. 32મો છે અહીંયા મિત્રો આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ આવેલ છે? તો અહીંયા 6 લંબચોરસ આપેલા છે. તેના પછી 33 અહીંયા મિત્રો આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળો આવેલા છે? તો અર્ધવર્તુળની સંખ્યા 8 થાય છે. નીચે આપેલા પ્રશ્નો 34થી 38માં આપેલા આકૃતિમાંથી અલગ પડતી આકૃતિઓ શોધો. તો અહીંયા મિત્રો આકૃતિ નંબર 1 છે એ અલગ છે અને ખૂણા પડતા નથી. 35માની અંદર મિત્રો આકૃતિ નંબર 3 છે એ અલગ પડે છે બાકીની આકૃતિથી. 36માની અંદર મિત્રો આકૃતિ નંબર 2 છે એ અલગ પડે છે. 37માની અંદર મિત્રો તમે જોઈશો તો અહીંયા આકૃતિ નંબર જે ડી છે એ અલગ પડે છે. 38માં મિત્રો આકૃતિ નંબર એ અલગ પડે છે. બરાબર. બાકીની આકૃતિથી એ છે એ અલગ પડે છે. એના પછી નીચે પ્રશ્ન 39થી 43માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલ વિકલ્પમાંથી શોધો. તો 39ની અંદર મિત્રો જોઈએ તો 50, 45, 40, 35, 30. તો 25 -5 5 થઈ રહ્યા છે. પછી મિત્રો 2, 1, 1 દૂતીયાંશ, 1 ચતુર્થાંશ. તો અહીંયા આવશે 1 અઠમાંશ. બરાબર મિત્રો. 1 1 માઇનસ થઈ રહ્યા છે. 41માં 7, 10,
7 પછી મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે 7 પછી 8 9 એવી રીતે 10 11 12 તો અહીંયા આવશે 9 પછી 10 તો બી જવાબ આવશે। અહીંયા મિત્રો 36 34 પહેલાં 2 માઇનસ થયા છે, પછી 4 થયા છે, પછી 2 થયા, પાછા 4 થયા તો હવે 2 થશે તો આવશે 22। એના પછી 53 53 40 40 27 27 તો અહીંયા મિત્રો ચોક્કસ સંબંધ રહેલો છે। તો 40માંથી 50 ને 13 માઇનસ થયા છે, 27માં પણ તમે જોઈ શકો છો 13 માઇનસ થયા છે, તો અહીંયા પણ 27માંથી 13 માઇનસ કરો એટલે 14 જવાબ આવે। નીચેના પ્રશ્ન 44થી 46માં ખૂટતા મૂળાક્ષરો શોધો। તો મિત્રો મૂળાક્ષર ખૂટતા શોધીએ તો બી ઈ આઈ એન પછી ટી, તો હવે કયો મૂળાક્ષર આવશે? તો ચોક્કસ અંતર રહેલું છે એની અંદર, તો જવાબ આવશે એ। એના પછી 45માની અંદર મિત્રો જે અને એચ મૂળાક્ષર ખૂટે છે, પછી અહીંયા એ ઝેડ સી એક્સ એફ યુ તો એવી રીતે જે ક્યુ આવશે, પાછળથી ABCD તમારે અહીંયા ક્રમમાં A B C D એ રીતે ક્રમમાં ઝેડ સુધી લખી દો અને પછી ઉલટી લખો A B C D બરાબર, એવી રીતે અહીંયા ઝેડ સુધી ઉલટી લખો। તમારે આ પ્રકારના પ્રશ્નો પૂછાય એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર। આ પ્રકારની તમારે ABCD લખી લેવાની। 47મું છે નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? તો માસ વર્ષ ને તારીખ કેલેન્ડર, તો કેલેન્ડર અલગ છે। નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? તો અહીંયા મિત્રો પણ 14 11 ને 13 છે એ બીજાથી જુદું છે બરાબર। અહીંયા એકી સંખ્યાનો સમાવેશ થાય છે, બાકીમાં બધી બેકી સંખ્યાઓ છે। 13 11 ને 13 એકી સંખ્યા છે। 49 નીચે આપેલા વિકલ્પમાંથી સાચો સંબંધ શોધો। નદી તો બંધ સંબંધ છે, તો ટ્રાફિક ને સિગ્નલનો। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો સંબંધ શોધો। એરોપ્લેન તો કોકપીટ, ટ્રેન તો એન્જિન। રામાયણને વાલ્મીકી સાથે સંબંધ છે, મહાભારત તો વેદવ્યાસ। અહીંયા મિત્રો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? 1 2 બરાબર, તો ખૂટતી સંખ્યા આપણે લખવાની છે, જે સંખ્યા થશે 4। એના પછી 53માં આવશે। 53માની અંદર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ ખૂટતી સંખ્યા લખવાની છે, 3 તરી 9 2 ચોક 2 દુ 4 5 5 25 એવી રીતે અહીંયા આવશે 90 90 81। 54માની અંદર મિત્રો જોઈ શકો છો અહીંયા પણ તમારે ખૂટતી સંખ્યા છે લખવાની છે બરાબર। 2 દુ 4 યોગ્ય સંબંધ રહેલો છે મિત્રો, અહીંયા 4 દુ 8 છે બરાબર, એવી રીતે અહીંયા જે સંબંધ છે એમાં જવાબ આવે છે 59। આગળ જોઈશું, અહીંયા પણ મિત્રો ચોક્કસ સંબંધ રહેલો છે, તો અહીંયા ખૂટતી સંખ્યા આવશે 10। 56માં મિત્રો જોઈશું, અહીંયા પણ જે જવાબ આવશે 114 બનશે। પછી 57મો પ્રશ્ન છે, કેપિટલ અક્ષરોમાં એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે, તેની 4 શબ્દો ઉત્તર સ્વરૂપે આપેલા છે, તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા શબ્દના અક્ષરોમાંથી મૂળાક્ષરોમાંથી બનતો નથી, તો કયો? તો મિત્રો અહીંયા જે લખેલું છે તો એની અંદરથી તમારે એવો શબ્દ શોધવાનો છે કે આ મૂળાક્ષરમાંથી શબ્દ છે એ બનતો ન હોય, તો એવો શબ્દ કયો છે કે આની અંદર પણ છે પરંતુ આની અંદર નથી, એવો અક્ષર કયો એ તમારે ઓળખી બતાવવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો વાય આપેલ નથી, આમાં વાય છે, બાકીના બધા શબ્દોની અંદર સેમ શબ્દ બધા જ મળતા આવશે, તો એ જવાબ એ બરાબર છે। 58 શબ્દ મિત્રો લાઇનર્સમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો અહીંયા મિત્રો નેટવાળો બનાવી નહીં શકાય, ટી આપેલો છે બરાબર, બાકીમાં ટી નથી। આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો મિત્રો અહીંયા ત્રિકોણ ગણવાના છે, 1 2 3 4 5 બરાબર, એટલે કુલ 8 ત્રિકોણ થશે। પછી નીચે આપેલા શબ્દને અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો। તો એમાં મિત્રો તમારે ક્રમ અનુસાર ગોઠવવાના છે, તમને ખ્યાલ હશે। એમાં બી આવે છે, એવી રીતે 61માં મિત્રો અહીંયા પણ સી આવશે, અહીંયા આપેલો છે તેને મૂળાક્ષર પ્રમાણે ગોઠવો તો એ આવશે। 63માની વાત કરીએ અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો, તો મિત્રો પહેલું શું હોય તો કે ભાઈ 1 હોય, 1ની અંદર લાકડાનો ભારો, લાકડાના ભારામાંથી ગુંદર નીકળે અને એમાંથી કાગળ બને, એટલે 4 3 1
2. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. તો પહેલું શું હોય? તો કે ભાઈ પહેલું હિમનદીના સ્વરૂપે શું થાય? તેમાંથી નદીઓની અંદર બધા ઝરણા જોડાય અને ઝરણો છે અને નદીઓ છે બધું સમુદ્રને છેલ્લે મળે. એટલે 4, 2, 3, 1. પછી મિત્રો અર્થપૂર્ણ વાક્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો પાયો નાખ્યો, પાયો નાખી અને એમાં દિવાલ બનાવીને એની અંદર બારી નાખી અને છેલ્લે છત બાંધી. આપેલા વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ તો દુહા, પદ અને ભજન સોનેટ એ અલગ છે. આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ તો મિત્રો અહીંયા દીવ, દમણ, પોંડિચેરી ને ગોવા. તો મિત્રો ગોવા છે એ અલગ પડે છે, બરાબર ને? અહીંયા ગોવા અલગ પડશે. એના પછી આપેલા વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ તો મિત્રો પતંગાકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ બંને જવાબ સાચા છે, બરાબર. 69માં એસિડ તો ખાટો સ્વાદ, તો 2 તો તુરો સ્વાદ. 70 જો ANT તો 179 એવી રીતે લખાય. DOGનો ક્રમ છે 405. તો ગોટનો શું? તો અહીંયા મિત્રો G માટે 5 આપેલ છે, O માટે 0 છે, A માટે 1 છે અને T માટે 9. તો 50, 19 છે અલગ છે. એના પછી 71મો પ્રશ્નની વાત કરીશું. ટાસ્ક 3, 1, 4, 7. ફ્લેમ તો 2, 5, 1, 6, 8 એ રીતે ફ્લેક્સ. તો મિત્રો F માટે અહીંયા આપેલો છે 2, L માટે 5, A માટે 1, S માટે 4 અને K માટે 7. તો અહીંયા આવશે 25, 148 જે ડીમાં આપેલ છે. પ્રશ્ન 72 થી 75ના વિકલ્પોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો પતંગિયાના જીવનચક્ર મુજબ ગોઠવવાનું છે. તો પહેલું ઈંડુમાંથી ઈયળ બને, ઈયળમાંથી કોશેટો બહાર નીકળે અને પછી પતંગિયું. એવી રીતે મિત્રો અહીંયા અમદાવાદથી તેમના અંતર મુજબ ગોઠવવાનું છે. તો અમદાવાદથી આપણે અંતર મુજબ ગોઠવીએ તો પહેલું મુંબઈ નજીક થાય, મુંબઈ પછી શું આવે? તો પૂના આવશે, પૂના પછી બેંગ્લોર અને બેંગ્લોર પછી તિરુવનંતપુરમ. 74માની અંદર મિત્રો હવામાં તેમના પ્રમાણ મુજબ ગોઠવવાના છે. તો હવાને એના પ્રમાણે ગોઠવી તો એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે ડુંગરની અને ઊંચાઈ પ્રમાણ મુજબ ગોઠવવાનું છે. તો મિત્રો પહેલું ચોટીલા ડુંગર 2 નંબર, પછી કાળો ડુંગર, પછી પાવાગઢ અને પછી ગિરનાર. 2, 4, 3, 1. મિત્રો નીચે આપેલ પ્રશ્નો છે અને 76 થી 78 આકૃતિઓ કોઈ ચોક્કસ પેટર્નને અનુસરે છે. તો આગળની પેટર્નમાંની જગ્યાએ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીંયા 1 છે, પછી લીટું કરી છે, પછી આ પ્રકારે થયું, પછી અહીંયા મિત્રો 2 આ રીતે થયું. હવે જુઓ અહીંયા ત્રીજાની અંદર આ રીતે છે. તો શું થશે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આને નાનો સંબંધ છે, તો આને નાનો સંબંધ છે. તો આપણે સંબંધ બનાવવાનો છે. સંબંધ બનાવીએ તો આ પ્રકારે મિત્રો હોય તો આ રીતે થાય. એટલે સી જવાબ સાચો છે. ઉલટાવવાનું છે, બરાબર. ચાલો, પહેલું આ બાજુ છે આખો, પછી ઉપર ગઈ, પછી આ બાજુ ગઈ, તો હવે નીચે આવશે બી. એવી રીતે મિત્રો અહીંયા પહેલું 1 ટપકું છે, પછી અહીંયા આ રીતે ટપકા છે, પાછો 1 છે. તો હવે શું હોય? તો બધાને આ બાજુ અલગ અલગ ટપકા હશે, તો ડી. 79 નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલા છે. આપેલા વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો પ્રતિબિંબ છે આર એ આ રીતે દેખાશે. એના પછી 80માં છે નીચે આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલ છે. આપેલા વિકલ્પમાંથી આકૃતિનો સાચો પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ. તો મિત્રો આકૃતિમાં પ્રતિબિંબ છે એ આ જે છે એ ઉલટાશે, બરાબર. એ અહીંયા આવશે, આ જે છે એ અહીંયા આવશે, જે અહીંયા એમાં આપેલ છે. એના પછી મિત્રો પ્રતિબિંબ છે એ
અરીસાનું પ્રતિબિંબ છે, તો આ અરીસાનું પ્રતિબિંબ હોય તો આ ભાગ છે આ બાજુ જાય અને આ ભાગ આ બાજુ આવશે, જે સી યોગ્ય છે. 82 રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે. 5 વર્ષ પહેલાં રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની કેટલા ગણી હશે? તો અહીંયા મિત્રો 7 ગણી હશે. એ તમારે મિત્રો અહીંયા બનાવવાનું છે સમીકરણ. પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે, પછી તે જમણે હાથે વળીને પાછો બીજી 5 મિનિટ ચાલે છે, પછી મૂળ રસ્તે પાછો ફરે છે. તો હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે? તો મિત્રો તે પૂર્વ દિશામાં 5 ચાલે, પાછો જમણી બાજુ વળવાનું છે. બરાબર, જમણી બાજુ વળે, પાછો 5 મિનિટ ચાલે, પાછો વળી મૂળ રસ્તે પાછો ફરે છે. તો 2 મિનિટ પછી કઈ દિશામાં હોય? તો તે ઉત્તર દિશામાં હશે, કારણ કે તે 5 મિનિટ બરાબર આ રીતે ચાલશે, પછી જમણી બાજુ એટલે નીચે જશે, પાછો મૂળ રસ્તેથી પાછો ફરે છે અને 2 મિનિટ પાછો ચાલે. તો 2 મિનિટ ચાલે એટલે 3 મિનિટનું અંતર હજી બાકી છે ને તે ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે. 84 ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં 1 કરોડમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલામો ક્રમ આવે? આગળથી 5મો, પાછળથી તો 11મો ક્રમ હશે. એના પછી 85 તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય, સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેયનો બેન્ચ પર બેસાડવાનો ક્રમ જણાવો. તો અહીંયા મિત્રો તમારે ગોઠવણી કરવી પડશે, જેમાં જય, અજય, સુજય અને વિજય આ પ્રમાણે આવશે સી જવાબ. 86 વિદ્યાર્થીઓની એક લાઇનમાં જયવલ બરાબર મધ્યા છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તેને પાછળથી કેટલા વિદ્યાર્થી ઊભા હશે? તો મિત્રો 8. 87 1 કરોડમાં કેટલા 10,000 હોય છે? તો મિત્રો 1,000 10,000 હોય. 88 4.5 કલાકની મિનિટ કેટલી હોય? તો મિત્રો 4.5 કલાકની મિનિટ ગણશો ગુણ્યા 60 વડે તો 270 થાય. 89 આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? તો મિત્રો આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે મંગળવાર હશે. અને 90 કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે સંખ્યા તો 600. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે પ્રશ્નો જોયા છે તમારા 90 પ્રશ્નો જોયા, બાકીના 90 પ્રશ્ન છે 91થી કરીને 180 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીને મૂકી દઈશું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.